હેલો, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું કણી ગાંઠિયાનું શાક. લાઈવ ગાંઠિયા આપણે બનાવીશું અને તેનું શાક બનાવીને તૈયાર કરીશું. આ શાક ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે. જો તમારી પાસે ઘરમાં કોઈ લીલા શાકભાજી ના હોય તો તમારે આ શાક ખૂબ જ ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે. તો ચાલો તેની આપણે સામગ્રી જોઈ લઈએ કે તેમાં આપણને શું શું જોઈશે. તો તેના માટે આપણે જોઈશે એકદમ ઝીણી સમારેલી 1 નંગ ડુંગળી, લીલા સમારેલા ધાણા, 1 ટામેટું ક્રશ કરીને, છાશ, રૂટીન બધા મસાલા, લસણની કળીઓ, આદુ મરચાંની પેસ્ટ, જરા એવો અજમો, સૂકા લાલ મરચાં અને 1 કપ ચણાનો લોટ. આપણે તેનાથી ગાંઠિયા પાડવાના છે અને તેનો લોટ આપણે અત્યારે તૈયાર કરવાનો છે. તો બધું જ આપણી સામગ્રી તૈયાર છે. તો હવે પહેલાં આપણે ગાંઠિયાનો લોટ તૈયાર કરી લઈશું. તો તેના માટે 1 કપ ચણાનો લોટ લઈ લેવાનો છે અને તેમાં હવે આપણે મસાલા કરીશું. તો તેમાં આપણે અજમો એડ કરીશું, 1 ચમચી અજમો છે, અડધી ચમચી હળદર એડ કરીશું, અડધી ચમચીથી થોડી વધારે મરચું એડ કરીશું અને 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું. સ્વાદ અનુસાર આપણે તેમાં મીઠું એડ કરીશું અને હવે મસાલાને અને ચણાના લોટને સરસ એવું મિક્સ કરી લઈશું. આ ગાંઠિયા આવી રીતે જાતે બનાવીને શાક બનાવવાથી ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે. હવે તેમાં આપણે પાણી એડ કરતા જઈશું અને ન એકદમ કડક અને ન એકદમ ઢીલો એવો લોટ બાંધીને તૈયાર કરીશું. તો તેમાં આપણે થોડું થોડું પાણી નાખીને લોટ તૈયાર કરવાનો છે. એકદમ પાણી નાખી ન દેવું, જેથી તમારો લોટ સરસ એવો બંધાઈ જાય. તો તમે જોઈ શકો છો કે આવો લોટ આપણે પલાળવાનો છે, જેથી તમને ગાંઠિયા પાડવામાં થોડી સહેલાઈ પડે. જો તમે કઠણ લોટ બાંધશો તો તમને ગાંઠિયા પાડવામાં ફાવશે નહીં. તો તમે જોઈ શકો છો કે ચમચીમાં કેવી રીતે પડે છે, એવી રીતે આપણે આવો લોટ બાંધીને તૈયાર કરવાનો છે. તો સરસ એવો લોટ પણ તૈયાર થઈ ગયો છે અને મેં આવી રીતે 2 મિનિટ સરસ એવું ફેટી લીધેલું છે. તો હવે આપણે લસણની ચટણી તૈયાર કરીશું. તો 20 થી 25 લસણની કળીઓ લઈ લઈશું અને તેમાં કાશ્મીરી લાલ મરચું એડ કરીશું. 1 મોટી ચમચી લઈ લઈશું અને જો વધારે લેવું હોય તો પણ તમે લઈ શકો છો. તેમાં તીખાશ હોતી નથી. સ્વાદ અનુસાર થોડું મીઠું એડ કરીશું, જેથી આપણી લસણની કળી સરસ એવી પીસાઈ જાય. તો વાટીને બધું જ આપણે ચટણી તૈયાર કરી લઈશું. તો આ ચટણી તો તમે બીજા કોઈ પણ શાકમાં વાપરો તો પણ ખૂબ જ સરસ એવું ટેસ્ટી શાક લાગે છે. તો આપણી ચટણી બનીને તૈયાર છે. તો ચાલો હવે આપણે શાક બનાવવાની તૈયારી કરીએ. તો તેના માટે આપણે એક પેન લઈ લઈશું અને તેને ગેસ પર મૂકીશું અને હવે તેમાં આપણે 3 ચમચી તેલ એડ કરીશું. આ શાકમાં થોડો તેલનો ભાગ વધારે હોય છે. હવે તેમાં જીરું એડ કરીશું અને સૂકા લાલ મરચાં. પછી જીરું તતડી જાય એટલે તેમાં આપણે જે લસણ મરચાંની ચટણી બનાવીને રાખી છે તે એડ કરી દઈશું અને તેને એકદમ છૂટી પાડી લઈશું અને ધીમા તાપે સરસ એવી આપણે સાંતળી લઈશું, જેથી આપણને લસણ કાચું ન લાગે. તો લસણ એકદમ ગાંઠો થઈ ગયો હોય તો આવી રીતે દબાવીને છૂટા પાડી લઈશું અને તેને સરસ એવી સાંતળી લઈશું. તમે કઈ રીતે બનાવો છો તે જરૂરથી કોમેન્ટ કરજો. હવે તેમાં આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું અને તેને પણ સાંતળી લઈશું. તમે મારી રેસીપી કઈ સિટી અને કયા સ્ટેટમાંથી જુઓ છો તે જરૂરથી એકવાર કોમેન્ટ કરજો અને મારી રેસીપી તમને કેવી લાગે છે તે પણ મને તમે જરૂરથી જણાવજો. જો તમારે કોઈ નવી રેસીપી શીખવી હોય તો પણ કહેજો. હવે ચોપ કરેલી ડુંગળી એડ કરી દઈશું અને ડુંગળીને આપણે જરાક ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી સાંતળી લઈશું. લાઈવ ગાંઠિયાનું શાક બાળકોથી લઈ અને મોટાને બધાને જ ભાવતું હોય છે. તો આપણે મારી રીતથી તમે એકવાર બનાવીને તૈયાર કરજો. હવે તેમાં એકદમ ઝીણા ચોપ કરેલા ટામેટાં એડ કરીશું. જ્યારે ડુંગળી ટ્રાન્સપરન્ટ થઈ જાય અને તેલ બધું છૂટું પડી જાય ત્યારે ટામેટાની ગ્રેવી એડ કરવાની છે. હવે ટામેટાને પણ સરસ એવા સાંતળી લઈશું અને તેમાંથી પણ તેલ છૂટું પડે ત્યાં સુધી તેને સાંતળીશું. તો ટામેટાં પણ હવે સરસ એવા સંતળાઈ જવા આવ્યા છે અને તેલ પણ સરસ એવું છૂટું પડી ગયું છે. તો હવે તેમાં મસાલા કરીશું. તો અડધી ચમચી હળદર અને 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું. લાલ મરચું એડ કરવાની જરૂર નથી, કેમ કે આપણે કાશ્મીરી મરચું ચટણીમાં એડ કરેલું છે અને તીખું મરચું આપણે ગાંઠિયામાં એડ કરેલું છે, જેથી મરચું નાખવાની જરૂર નથી અને લીલા મરચાંની પેસ્ટ પણ આપણે એડ કરેલી છે. હવે બધા જ મસાલાને સરસ સાંતળી લીધા અને તેમાં આપણે 2 કપ
છાશ એડ કરીશું. જો ખાટી છાશ હોય તો તમારે 1 કપ છાશ અને 1 કપ પાણી એડ કરવાનું. તો 2 કપ છાશ એડ કરી અને સરસ એવું આપણે મિક્સ કરી લઈશું. મિક્સ કરી અને છાશને કન્ટિન્યુ હલાવવાની છે, બિલકુલ પણ તેને આપણે એમ જ રહેવા દેવાની નથી અને કન્ટિન્યુ હલાવતા જઈશું અને સરસ એવું મિક્સ કરતા જઈશું. હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને 1 ચમચી ગોળનો પાવડર એડ કરીશું. તેમાં જ્યાં સુધી ઉભરો ના આવે ત્યાં સુધી કન્ટિન્યુ હલાવવાનું છે, જેથી આપણી છાશ ફાટી ન જાય અને સરસ એવું એક રસ બધું જ રહે. તો હવે આપણી છાશ ગરમ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે ઉકળવા લાગી છે. તો હવે ઝારાની મદદથી કે આપણે કોઈ કાણાવાળી ડીશ લઈ લઈશું, કે તમારી પાસે આવો ઝારો હોય તો પણ તમે લઈ શકો છો. અગાઉ હું તમને બતાવું કે બીજી વાર કેવી રીતે પણ પાડી શકાય. તો હવે કાણાવાળી ડીશ લઈ લઈશું અને તેમાં આપણે જે બેટર બનાવેલી રાખ્યું છે તે એડ કરી લઈશું અને હાથેથી આવી રીતે ઘસતા જઈશું. તેમ તેમ તેમાંથી નીચે કણી ગાંઠિયા પડતા જશે. તો એવી જ રીતે તમારે ધીરે ધીરે ઘસવાના અને બધી જ સાઈડ ગાંઠિયા પાડી લેવાના છે. એક બાજુ ગાંઠિયા નહીં પાડવાના, નહીંતર તેમાં એકબીજાને ચોંટી જશે અને થોડા ગાંઠા પડી જશે. તો હવે થોડા પડાઈ ગયા છે, તો હવે તેને આપણે થોડા હલાવી લઈએ જેથી તેના ગાંઠિયા ના થઈ જાય. તો સરસ એવું એકદમ આપણે પાડી લીધા છે. તો હવે મેં સંચામાં પણ ભર્યું છે. તો તમે જુઓ છો કે એની આપે મેળે જ પડે છે, બિલકુલ દબાવવાનું નથી, પ્રેસ કરવાનું નથી. આટા તમારે ન ફેરવવા, એની જાતે જ ગાંઠિયા પડીને તૈયાર થઈ જશે. તો હવે ગાંઠિયા પાડી અને હલાવીને તેને ઢાંકીને 5 મિનિટ રહેવા દઈશું, જેથી ગાંઠિયા સરસ એવા ચડી જશે. તો હવે ગાંઠિયા ચડીને તૈયાર થઈ ગયું છે. આપણું શાક પણ સરસ એવું તૈયાર થઈ ગયું છે. તેલ પણ સરસ ફૂટી ગયું છે. તો ખાવા માટે આપણે તૈયાર છે. તો આ શાકને તમે રોટલી, ભાખરી કે રોટલા સાથે સર્વ કરી શકો છો. ઉપરથી આપણે ધાણા એડ કરીશું અને થોડું એવું આપણે મિક્સ કરી લઈશું. તો ગાંઠિયાનું શાક ખૂબ જ સરસ એવું તૈયાર થઈ ગયું છે. મારી રીતથી તમે જરૂરથી એકવાર બનાવીને ટ્રાય કરજો. તમને કેવું લાગે છે તે પણ મને જરૂરથી કહેજો. તો તમે જોઈ શકો છો કે ગાંઠિયા સરસ એવા છૂટા પણ પડી ગયા છે અને ગાંઠિયાનું શાક તૈયાર છે. તો નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાજુમાં આપેલી બેલ આઇકનને જરૂરથી દબાવજો, જેથી તમને નવી રેસીપીની નોટિફિકેશન મળી જાય. મારી રેસીપી તમને કેવી લાગે છે તે પણ જરૂરથી કહેજો. તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. એન્જોય. થેન્ક યુ.